મેડમ એ કેકડો પકડ્યો છે. કેકડો પકડીને મેડમ હાલ્યા જાય. આમ બીવે ગરોળી ત્યાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને. આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. આજે અત્યારમાં પોરમાં બધા જ મિત્રો સાથે નીકળી ગયા છે. મિત્રો તો નહીં પણ ઘરના સાથે કિશનભાઈ ને ભૂમિબેન ને જો અને ચિલ્લર પાર્ટી ને આ અમારો એક નાનો એવું બાવ ઈંગલો બધા નીકળી ગયા છીએ આજે ઘેડમાં જવા માટે. શું શું મજા કરીએ એ તો ખબર નથી, પણ ત્યાં આગળ જોતા રહેજો. તો ચાલો નીકળીએ છીએ સીધા ઘેડમાં. તો મિત્રો માધવપુર પહોંચી ગયા છીએ ને અત્યારે ઘરે છીએ ને અહીંથી જગ્યાએ ખોટકાના કામમાં બેસવા જવાનું, ત્યાંથી પછી જ્યાં સુધરીએ. તો અત્યારે ભાઈના મકાન પણ બને છે, ત્યાં પણ જશું. તો અત્યારે હવે નીકળીએ છીએ માધવપુર દરિયાકાંઠે. થેલા લઈ લઈને બધા ભાગ્યા છે, જાણે બોટમાં અહીંથી ભારત મૂકીને વહી જવું એમ. કેમ મહેક, દરિયે જવું ને બોટમાં? ચાલો ગાડી ભરાઈ છે, ગાડી ભરીને પાછી દરિયાકાંઠે જાય, ત્યાંથી બોટમાં રખડવા. બધા જ અત્યારે બોટમાં જવા માટે તૈયાર થઈ ગયા છે. દરિયાની અંદર જવા માટે. તો હવે કાંઠે જઈએ અને પછી બોટમાં બેસીને અંદર દરિયામાં જઈએ. ચાલો દરિયે પહોંચી ગયા છીએ. આખું મશીન છે બોટ અને દરિયામાંથી ખેંચવા માટે, અને આ બધી જ બોટો છે અત્યારે. આખો બધું ફિશિંગ બોટ છે, આખી દરિયામાંથી મછલી આવવા માટે. બોટ માટે મશીન મૂકી રહ્યા છે. મશીન આખું આનાથી બોટ ચાલે, અને આખું આમ દરિયામાં જશું હવે. દરિયામાં ઠેકડા મારીને નાયા, મજા આવે દરિયામાં નાવાની. તમે લોકો ક્યારે આવ્યા કે નહીં કોમેન્ટ કરજો. ન આવ્યા તો એકવાર જરૂર માધવપુર આવજો.
વિપુલભાઈ છે તો દરિયામાં ઠેકડો મારી ગયા છે ને અંદર નાહી રહ્યા છે. હવે કાંઠે આવી ગયા છે એટલે, અને આ દરિયાના મોજાની સાથોસાથ ધીમે ધીમે કાંઠે લઈ જવાનો પ્રયત્ન કરે છે બોટને, કારણ કે મોજું આવે એમ જ લેતી જ આવી પડે. દરિયે બોટમાં જઈને મોજ કરી આવ્યા, અંદર દરિયામાં નાહી આવ્યા છીએ અને હવે પાછા જઈએ છીએ ઘરે. તો આવ્યા તો જો મેડમ છે તો કંઈક ગોતે. શું છે મેડમ? મેડમ એક કેકડો પકડ્યો છે. કેકડો પકડીને મેડમ હાલ્યા જાય. આમ બીવે ગરોળી હતી ને અહીંયા કેકડો પકડી લીધો, જોકે મરેલો છે. અને મેડમ જો માધુપુરમાં પેલી વખત કેકડો પકડ્યો છે, એના કાંગા નથી હજી, કાંગા તૂટી ગયા. ચાલો મિત્રો, દરિયે નાઈન બોટમાં ફરીને આવી ગયા છીએ અને હવે પાછા જઈ રહ્યા છે દરિયા કાંઠે બીચ ઉપર. અને ત્યાં વ્રજભાઈને ઘોડા ઉપર બેહવું, ઊંટ ઉપર બેસવું, ને હાંડિયા તો મારી ઉપર બેસતો હોય, તારે બેહવું. હાલા છોકરાઓને બધાને ઊંટ ઉપર ને ઘોડા ઉપર ને બેસવું છે. તો જઈએ છીએ આ બીચ ઉપર પહોંચવા આવ્યા છે ને અત્યારે જો આ માધવરાય મંદિરનો ગેટ બની રહ્યો છે અને આખો આ રસ્તો છે તે દરિયા કિનારે જ હાલ્યો જાય છે. તો ચાલો પહોંચીએ દરિયા કિનારે. દરિયા કાંઠે પહોંચી ગયા ને વ્રજભાઈ ને અમારે પૂર્વી બેન ને મહેકને બધાને ઊંટ ઉપર ને હોર્સ રાઇડિંગ ને કરવું છે, એટલે ત્યાં લઈ જઈએ. આગળ ઘોડા ને ઊંટ ને છે તો એમાં બેસીએ, વ્રજભાઈને બેસાડીએ અને મજા કરીએ. મિત્રો સનસેટ થઈ રહ્યો છે, દિવસ આથમી રહ્યો છે અને હજી પણ દરિયા કાંઠે જ મજા લઈ રહ્યા છીએ. આ નજારો જોવા માટેની મજા જ કંઈક અલગ છે. અત્યારે એ મજા લઈ રહ્યા છે મેડમ ને વ્રજભાઈ ને ઉર્વી ને મહેક ને ભૂમિ ને બધા જ આનંદથી દરિયાની મોજ રહ્યા છે. પબ્લિક બધું હજી ફરી રહ્યું છે. તો હવે દિવસ આથમી ગયો તો હળવે આપણે પાછા જુનાગઢ તરફ વળીએ. ચાલો બધાએ નારિયેલ પાણી પી લીધા છે ને દરિયા ફૂલ મોજ કરી લીધી છે અને હવે વાગ્યા છે સાંજના 6:15. અંધારું થવા આવ્યું છે. તો હવે ઝડપથી નીકળીએ જુનાગઢ તરફ. ગાડીને તૈયાર છે, બધા તૈયાર થઈ ગયા છે. હવે નોન સ્ટોપ નીકળીએ જુનાગઢ. મિત્રો તો અત્યારે જુનાગઢ પહોંચી ગયા છીએ અને માધવપુરથી જો અમારું ઘેરનું શાકભાજી લઈ આવ્યા. કારણ કે માધવપુર અમારે જે કુંડા વિસ્તાર કહેવાય એનું શાકભાજી એટલે એવા સરસ મજાની ડુંગળી, ધાણા, મેથી, મૂળા, સ્પેશિયલ પાંદડી તમે ખાધી નહીં હોય, વાલોર જેવી હોય, અને સરસ મજાના રીંગણા કૂણા
અને તમને એમ થશે કે આ મરચા 1.5 કિલો મરચા છે. આવા કૂણા મરચા તમે જોયા પણ નહીં હોય એવા કૂણા મરચા છે, સરસ મજાના તાજે તાજા. બધું શાકભાજી છેટ માધુપુર જાય એટલે અઠવાડિયાનું ભેરું શાકભાજી લે એટલું લઈ આવ્યા છીએ. ઘરે પહોંચી ગયા આવીને જો વ્રજભાઈ છાશ આજે લઈ આવ્યા. મેડમ છે તો સરસ મજાનું માધુપુરનું શાકભાજી આવ્યું, એનું લીલી ડુંગળીનું શાક બનાવે છે. અને મરચાં આટલા બધા તરી લીધા છે સ્પેશિયલ મારા માટે જ. તો રસોઈ બની જાય એટલે જમી લઈએ. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમે લોકો માધવપુર ગયા છો કે નહીં, અને ગયા છો તો કઈ સાલમાં ગયો છો ને આ વિડીયો આપ કયા ગામથી જુઓ છો તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.